રાખું કે એની સારી સઘન તપાસ થાય। પહેલાં તો જે પારો તૂટ્યો છે બરાબર, એ સિમેન્ટનો પારો છે। એ સિમેન્ટના પારામાં પહેલાં તો છે ને અહીંથી હું અહીંયાથી ફરિયાદે કરાવડાવીશ। એમાં તો પહેલાં જે કંઈ પારો તૂટ્યો ને જે કટકા છે એમાં સિમેન્ટનો ભાગ જ નથી બરાબર। તો એનું એસ્ટિમેટ એનું જે કંઈ પણ એસ્ટિમેટ પ્રમાણે જે વસ્તુ આવવી જોઈએ એ વસ્તુ મને એમાં કંઈ દેખાતી નથી। સિમેન્ટ જ નથી દેખાતી, મને એમાં રેતી જ દેખાય છે, કાંકરી, રેતી અને અમુક ભાગમાં ચૂનો દેખાય છે અને અંદર પાણા છે। કોન્ક્રીટ હોય બરોબર છે, અંદર પાણા છે। હવે આવું એસ્ટિમેટની અંદર મારે એનું એસ્ટિમેટ પણ જોશે અને આની તપાસ સઘન થવી જોઈએ, કારણ કે આ કોઈ વસ્તુ આની સમજી લો કાલ સવારે કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? ખાલી એટલું કે ભાઈ કુદરતી આફત આવી એટલે પતી ગયું બરાબર। આ તો માની લો કે આ મકાન કોઈ ધરાશાયી ન થયું, ધરાશાયી થયું હોત ને એકાદું માણસ દબાઈ ગયું હોત બરાબર, તો જવાબદારી કોની? કોઈ ઉપર કેસ ન થાય, કોઈ ઉપર કાંઈ ન થાય, તો કુદરતી આફત આવી એમ કરીને પડીકું હકેલાઈ જાય, એ તો વ્યવહારિક વાત છે નહીં। એટલે પહેલાં તો જે આ બન્યો છે પારો, એમાં અરજીઓ અમે અહીંયાથી ફરિયાદે કરશું। એની તપાસ કરી જે કોઈ કોન્ટ્રાક્ટર હોય ને ત્યારે એના જે તે જવાબદાર અધિકારીઓ હોય બરાબર, આમાં તપાસ બેહાડીને આમાં જો એ હકીકતમાં એસ્ટિમેટ પ્રમાણે ન હોય તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ મારી માગણી છે બરાબર। અને જો એ નહીં થાય તો આવનારા દિવસોની અંદર એ મુદ્દાની અંદર અમે 100% મીડિયા મારફત અને કદાચ વિધાનસભામાં પણ આ મુદ્દાઓ લેવા પડે તો લેશું। બીજી વાત રહી કે આમાં નુકસાની જે થાય છે, દર વખતે આ ઘટના દર વખતે હું ઘેડમાં જોઉં છું। માની લો કે આ પોતે જે ખેડૂત છે એને જે નુકસાની થઈ એમાં માટી તમે જોવો છો, બધી માટી ઉપડી ગઈ ટોટલી। હવે આ ખેતરને એને કરવું હોય તો 8-10 લાખ 15 લાખ નાખે તો એના જેવું એ પહેલાં જેવું તો ન જ થાય બરાબર। અને બીજો સૌથી મોટો પ્રશ્ન માટી ક્યાંયથી મળતી નથી બરાબર। હવે મોટો પ્રશ્ન દર વર્ષે એવો થાય કે સરકાર દ્વારા અતિવૃષ્ટિની જે જનરલ જે સહાયો આવે બરાબર, એ જ જનરલ સહાયો ઘેડને મળે। ઘેડ માટે અલગથી બજેટો જે છે આવી નુકસાની છે એ કોઈ મળતા નથી। તો તમારી કક્ષાએથી આવી સ્પેશિયલ પરિસ્થિતિઓમાં અહીંથી રજૂઆત થશે તો જ ઉપરથી સરકાર આપશે ને। અહીંથી કોઈ રજૂઆત જ ન કરે, વિભાગ રજૂઆત ન કરે તો સરકાર ક્યાંથી આપશે બરાબર। તો આપના દ્વારા નજર સામે છે, તમે અહીંયા આવી અને માની લો કે આ સરકાર સર્વેના નાટકો કરે છે, ખાલી સર્વેના નાટકોથી કાંઈ થવાનું નથી। અહીંયાથી વાસ્તવિક રિપોર્ટ છે એ તમે ઉપર મોકલો બરાબર, અને પછી સરકાર ન કરે તમે કે કાંઈ વાંધો નહીં, અમારું ધ્યાન દોરો, અમે સરકાર લડી લેવું બરાબર। પણ અહીંયાથી વાસ્તવિક સ્થિતિ તો મુકાવી જ જોઈએ કે અહીંયા સ્પેશિયલ બજેટ ફળવાવું જોઈએ, કારણ કે કાંઈ રહ્યું જ નથી। અને 100 વીઘાનો ખેડૂત છે એ કંઈ થોડો 10-15, અને બીજું માની લો કે હાલો 10 લાખ ક્યાંકથી વ્યાજે લઈને નાખે બરાબર, તો કાલ સવારે પાછું પાણી અહીં નહીં આવી જાય એની જવાબદારી કોણ લે બરાબર। એટલે આ એક માનવતાના નાતે, આમાં કોઈ માની લો કે પોલિટિક્સ રાજકારણ સાઈડની વસ્તુ ગઈ બરાબર, પણ માનવતાના નાતે તમારા દ્વારા એક રિપોર્ટ થાય, પછી સરકારને કરવું ન કરવું એ અમે સરકાર લડશું બરાબર ને। એટલે આ બંને રજૂઆતો છે, એક તો આ તપાસ થવી જોઈએ, આ જેણે બનાવ્યું છે એ